ડીસામાં પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ અને રાજકીય પક્ષોના ઉગ્ર દેખાવો, પોલીસ દ્વારા વ્યાપક અટકાયત। ડીસાના ચર્ચિત બગીચા સર્કલ ખાતે વિવિધ પરીક્ષાઓના પેપર લીક મામલે વિદ્યાર્થીઓ અને વિવિધ રાજકીય સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી। આમ આદમી પાર્ટીના દેખાવો અને રાજીનામાની માંગ કરી પેપર લીકની ઘટનાઓના વિરોધમાં આમ આદમી પાર્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા બગીચા સર્કલ પાસે એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। આ દરમિયાન પ્રદર્શનકારીઓએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગ કરી હતી। ઘટના સ્થળે પહોંચેલી દક્ષિણ પોલીસ દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવા માટે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને વિદ્યાર્થીઓએ મળીને 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કરેલા તમામ લોકોને દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્વારા રેલીનો પ્રયાસ, ઉત્તર પોલીસે અટકાયત કરી। બીજી તરફ એનએસયુઆઈ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે મળીને બગીચા સર્કલ પાસેથી રેલી સ્વરૂપે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા હતા। જો કે રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે મોરચો સંભાળી લીધો હતો। ઉત્તર પોલીસ દ્વારા કાર્યવાહી કરીને રેલી કાઢવાનો પ્રયાસ કરી રહેલા એનએસયુઆઈ, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત કરાયેલા તમામ સભ્યોને ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા। પરીક્ષાઓમાં વારંવાર થતા પેપર લીકના વિરોધમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનને પગલે ડીસા શહેરના બગીચા સર્કલ વિસ્તારમાં ભારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। અમે અમારી લડત લડી રહ્યા છીએ। આજે અમે અમારી લડત લડી રહ્યા છીએ અમારા આવનારા ભવિષ્ય માટેની, અને આગળ કોઈ છોકરાઓનું ભવિષ્ય ના બગડે એના માટે અમે લડત લડી રહ્યા છીએ। અને કાલ ઉઠીને કોઈ બી છોકરાઓ સુસાઇડનું પગલું ના ભરે એના માટે અમે અમારું કામ કરી રહ્યા છીએ, અને કોઈ પણ છોકરાઓને તકલીફ ના પડે એના માટે અમે લડીએ છીએ। અમારી માંગ એક જ છે કે છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એના માટે વ્યવસ્થા ગોઠવાવી જોઈએ અને સરકારને એના ઉપર નિર્ણય લેવો જોઈએ। આજે અમારી રેલી એક જ અનુસંધાનમાં છે કે નીટના પેપરો જે લીક થયા છે એ કાલ ઉઠીને એવા કોઈ બીજા પેપરો લીક ના થાય અને છોકરાઓનું ભવિષ્ય ના બગડે અને કોઈ છોકરાઓને સુસાઇડ કરવાની જરૂર ના પડે। નીટના પેપરો આજથી 6 થી 7 વાર લીક થયેલા છે। અત્યાર સુધીમાં 6 થી 7 વાર લીક થયા છે નીટના પેપરો, અને કોઈ પણ પેપરો લીક થાય એના માટે સરકારને જવાબદારી લેવી પડે। સરકાર આજ ઉઠીને સરકારે જ અમારો સાથ નહીં આપે તો કાલે અમારો સાથ આપવા વાળું કોણ રહેશે? મેં ગવર્મેન્ટની તૈયારી કરેલી છે, મેં પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આલેલી છે, નથી આલેલી એમ નહીં, પણ પોલીસ તો અમારી સાથે જ હોય છે। તો પણ આજે સરકારને અમારા ઉપર સારી રીતના વ્યવસ્થા ગોઠવવી જોઈએ। મુખ્ય મુદ્દાઓ છે જેથી હજી લોકો દિલ્હી સુધી પહોંચ્યા નહીં। સૌથી પહેલો મુદ્દો છે કે હજી લોકો, વેપારીઓ થોડા ડરી રહ્યા છે, સત્તા પક્ષથી ડરી રહ્યા છે, સત્તાની ડર એમને લાગે છે। બીજો સૌથી મોટો મુદ્દો છે કે જેનજીસ અત્યારે સરકારના વિરોધમાં ઓલમોસ્ટ નીકળી ગઈ છે, પણ જેનજીના માતા પિતા એમને કંટ્રોલ કરીને બેઠા છે। જેનજીના માતા પિતાને હજી સરકારથી અપેક્ષા છે કે એ પોઝિટિવલી ફટાફટ આગળ આ ડિસિઝન લેશે, એજ્યુકેશન સિસ્ટમ સુધારશે। ત્રીજો સૌથી મોટો મુદ્દો છે કે દિલ્હી અહીંયાથી દૂર છે, કનેક્ટિવિટી ઓછી છે। જો કનેક્ટિવિટી હોય, ટ્રેનો હોય તો લોકો પહોંચી શકે એમ છે। અને ચોથો મુદ્દો એમ છે કે હજી લોકોને સત્તા પક્ષ ઉપર ભરોસો છે। તો અમને સરકારને અમે વિનંતી કરીએ છીએ, આપણા ગુજરાતના છીએ, ગુજરાતમાં સત્તા પક્ષને હંમેશા સહારો મળ્યો છે, પણ એનું તમે એના અગેન્સ્ટમાં તમે વિદ્યાર્થીઓના ભવિષ્યને જોખમમાં ના મૂકી શકો। આજે સત્તા પક્ષનો આ ભાવો ભરચક વિરોધ થઈ રહ્યો છે, તો સત્તા પક્ષને સમજવું જોઈએ। એમની જે ડિમાન્ડ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું ઇસ્તીફો, તો એ આપી જ દેવો, આ નૈતિક જવાબદારી છે। તમે કોઈ પ્રાઇવેટમાં કામ કરો તો 1 થી 2 ભૂલ કરો તો તમારી નોકરી ખતરામાં હોય છે, તો આ તો હજારો વાર પેપર લીક થઈ ચુક્યા છે અને હજી બી ચાલુ છે। તો બધા યુવાનો ઈચ્છે છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવે અને હવે આવનારા સમયમાં જે પણ પરીક્ષાઓ લેવાય એમાં કોઈ પણ ગેરરીતિ ના દાખવવામાં આવે એવી બધાની ડિમાન્ડ છે। અને બીજી અમે બધા એક નારો કહીશું કે ડીસા પોલીસ, દિલ્હી પોલીસ, ડીસા પોલીસ, દિલ્હી પોલીસ। મારું નામ હાર્દિક પ્રકાશ ઠક્કર। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।